ભાઈ ક્યાં ગયા એ લોકો જે લોકો એવું કહેતા હતા કે ભાઈ આપણા ગુજરાતી પિક્ચર છે એની કમ્પેરિઝન બોલિવૂડ જોડે ના થાય. ગજબ બેઇज्जती है. લાગે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આનું ખોટું લાગી ગયું અને પિક્ચર ગુજરાતી કરતાં હિન્દીમાં વધુ બનાવી નાખ્યું હોય એવું લાગે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ કાશી રાઘવ મૂવી. એનું ટ્રેલર અત્યારે રિલીઝ થયું છે. ટ્રેલર એકદમ જબરજસ્ત ટ્રેલર બનાવવામાં આવ્યું છે. આમ તો આપણા બધા ગુજરાતી પિક્ચરો હોય એનું શૂટિંગ અમદાવાદમાં થતું હોય લગભગ, પણ આ એક ગુજરાતી પિક્ચર છે એનું શૂટિંગ બહાર દેખાડવામાં આવ્યું છે. બંગાળી ભાષા બતાવવામાં આવી છે. ગુજરાતી કરતાં બંગાળી ભાષાનો ઉપયોગ ટ્રેલરમાં વધુ દેખાઈ જ રહ્યો છે. તો હવે જે લોકોને બોલિવૂડની વાઇબ લેવી હોય તો એ લોકો ભાઈ પિક્ચર જોજો એટલે તમને બોલિવૂડની વાઇબ આવશે, કેમ કે ભાઈ ગુજરાતીની જગ્યાએ અંદર હિન્દી જોવા મળશે. હવે વાત કરીએ ટ્રેલર જોઈને સ્ટોરીની, તો ભાઈ ટ્રેલર જોઈને આપણને લાગે કે ભાઈ દીક્ષા જોશી છે એની છોકરી રમતા રમતા એક ટ્રકમાં બેસી જાય છે અને એ ટ્રક ડ્રાઈવર કદાચ જયેશ મોરે જ હોય છે ને એની જોડે એક બીજો એક ભાઈ પણ બતાવવામાં આવ્યો છે અને એમને છોકરી મળી જાય છે. શરૂઆતમાં વેચવાનું વિચારે છે અને એવું બધું વિચારે છે, પછી લગભગ છોકરી જોડે લાગણી થઈ જાય છે એવું લાગે છે. બીજી બાજુ દીક્ષા જોશી પોતાની છોકરીને શોધવા માટેના પ્રયાસો ચાલુ રાખતી હોય છે. તો મોટા મોટી આવી સ્ટોરી છે. છેલ્લે છોકરી દીક્ષા જોશીને મળે છે કે નહીં એ એક જોવાનો પાર્ટ રહ્યો. બાકી સ્ટોરી જે છે એ તમને મને લાગે છે કે ઝઘડી રાખશે પિક્ચર એવું ટ્રેલર લાગી રહ્યું છે. ટ્રેલર જોઈને તમને બોલિવૂડની વાઇબ આવી જશે અને અંદર હિન્દી લેંગ્વેજ પણ છે એટલે બોલિવૂડ જેવી ફિલિંગ થશે. અને બીજી વસ્તુ કે ટિકિટ આપણી જે બોલિવૂડના પિક્ચર હમણાં પુષ્પા આવ્યું હતું એમાં ₹350 ટિકિટ હતી. આપણા ગુજરાતી પિક્ચરની ટિકિટ એટલી બધી હોતી નથી, તો એ પણ એક ફાયદો તમને થશે. તો આપણે શું કરવાનું? આપણે ભાઈ જેમ હિન્દી પિક્ચરને સપોર્ટ કરીએ છીએ એમ ગુજરાતી પિક્ચરને સપોર્ટ કરવાનો અને જોવા જવાનું. હવે 3 જાન્યુઆરી આ પિક્ચર આવે છે. 3 જાન્યુઆરીએ એક વિક્ટર 303 કરીને મૂવી આવી રહ્યું છે, એટલે બે મૂવીનો ક્લેશ કદાચ થશે. સારી વાત એ કહેવાય કે ભાઈ આપણી ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ દેખાઈ રહ્યો છે, એટલે કે જે પિક્ચરો છે એના ક્વોલિટીનું લેવલ હવે વધી રહ્યું છે. આ એક આપણા માટે બહુ પોઝિટિવ સાઇન કહેવાય. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પિક્ચરો કોઈ લોકો કોપી કરે અને રીમેક બનાવે ને ભાઈ, જેમ આપણે સાઉથના પિક્ચરો કેટલા બધા જોઈએ છીએ, એવા જ લોકો આપણા પિક્ચરો જોવે કોપી કરીને રીમેક બનાવીને, એની જે મજા આવશે ને એ અલગ આવશે. અને એ તરફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જઈ રહી છે. થોડો ટાઈમ લાગશે, 1-2 પિક્ચરના રીમેક બન્યા છે, થોડો ટાઈમ લાગશે, પણ દિવસો હવે દૂર નથી. એટલે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એને ક્રાંતિની શરૂઆત કરી નાખી છે. હવે આપણું કામ છે આ ક્રાંતિમાં જોડાવાનું અને પિક્ચરોને સપોર્ટ કરવા. બાકી કાશી રાઘવ જે મૂવી છે એ મૂવીનું ટ્રેલર તમે લોકોએ જોયું, તમને કેવું લાગ્યું? કંઈક અલગ ટ્રેલર તમને લાગી રહ્યું છે? તમને એવું લાગી રહ્યું છે કે ના ભાઈ આપણા ગુજરાતી મૂવીનું ટ્રેલર નથી જોઈ રહ્યા, થોડું અલગ બોલિવૂડનું કે એનાથી થોડું ઉપરનું મૂવીનું ટ્રેલર જોઈ રહ્યા હોય, એવી ફીલ આવી કે નહીં? સાચી કોમેન્ટ કરીને બતાવજો. અને ભાઈ તૈયાર થઈ જજો 3 જાન્યુઆરીએ પિક્ચર જોવા માટે, કારણ કે ભાઈ આપણે પિક્ચરનો સપોર્ટ કરીશું તો જ લોકો આપણા પિક્ચરોની કોપી બનાવશે. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરી જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી જજો. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.